નમો નાથ ભૂતમ બભૂતમ ભુજંગી નમો ચંદ્રવાહન યરિચર્મયંગી નમો વૈશ્વનાથાય નાગેન્દ્ર નામી શરણ શંકરાલે સગતીય સ્વામી નમો ભસ્મયંગી જટાબંધ ગંગા નમો નીલકંઠમ સદા ભૂત સંગા નમો હસ્ત પિનાક દૈત્યાણ ડામી શરણ શંકરાલે સગતીય સ્વામી. મજામાં એ મજામાં હા એમ રાજભાઈ ખૂબ આનંદ કરાયો. એક વખત જોરદાર તાળીઓથી વધાવો એમને. સાગરભાઈએ પણ ખૂબ આનંદ કરાયો. મારી વાણીની શરૂઆત કરતા પહેલા એક સુંદર મજાની ચકાચક જય બોલાવી. બોલીએ શ્રી ઉમૈયા માત કી. હજી આમ પાછળ કઈ બરોબર જામી નહીં. જો જય બોલાવવામાં હાથ ઊંચા કરવામાં કાંઈ પાપ લાગે, હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈની અમારી પેઢી ઉપર લઈ લેવું, પણ જય બોલાવો, તાકાત વળી દઈ. આવું સુંદર મજાનું રૂડું આયોજન ન કહું આને મહોત્સવ કહું, પણ આવું દિવ્ય વાતાવરણ હોય ને તો આ દિવ્ય વાતાવરણની અંદર એ ચકાચક જય હોવી જોઈએ. મારો બાપુજીઓ આજે બધાની હાજરી પુરાવી જોઈએ ઉપર. બોલીએ શ્રી ઉમૈયા માત કી. શ્રી સોમનાથ મહાદેવ કી. સત્ય સનાતન ધર્મ કી. રામચંદ્ર ભગવાન કી. હનુમાનજી મહારાજ કી. હરિ ઓમ નમઃ. પાર્વતી પતિ હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ બાપૈયા હા તમને વારી જાવ જઈ તો સગા સગજ હોવી જોઈએ ને. ખૂબ આનંદ કર્યો. મહાનુભાવોની પણ ઉપસ્થિત હતી અને આવું રોડું આયોજન હોય. આ 4 દિવસના આયોજનમાં તન મન અને ધનથી ખૂબ બધાએ સેવા કરી છે. આ આયોજનને એક વખત જોરદાર તાળીઓથી વધાવો મારો બાપૈયો. ખૂબ આનંદ કર્યો અને થોડોક મારે આનંદ કરાવવો છે, કારણ કે ઘરનું આંગણું છે. તમે મારા છો, હું તમારો છો. હું કઈ મંગળ કે ચંદ્ર ઉપર રહેતો નથી, હું અહીંનો જ છું. એટલે વિસરાઈ ગયેલી વાતોને તાજી કરવાની થોડોક શોખ રાખું છું. મને ગમ્યું, મને બહુ ગમ્યું. આમ તો અમરેલી જિલ્લામાં પહેલું આવું આયોજન હશે બાપા. આમ જોવો તો ખરા આમ નજર નથી પૂગતી, આમ પણ મજા આવે. એમ એક થતા હોય ને એની મજા આવે. આવું પટેલ મંડપ સર્વિસ, અમારા ધવલભાઈ, વજુ દાદા, આમ તો હકીકતમાં હો દાદા આટલું બધું થતું હોય ને એમાં તમે જ પૂરું પાડી શકો. કેમ કે આ ભેળું કરવું એ બહુ અઘરી વાત. છોકરાના ત્યાં આપણે આમ દાખલા તરીકે છોકરાના લગ્ન હોય તો 3 મહિના અગાઉ તૈયારી કરતા હોય, ઝીણી ઝીણી તૈયારી થતી હોય ને એમાંય પછી છેલ્લે ગોર મહારાજ જે મંત્રો ઉચ્ચાર કરતા હોય, વિઘ્નેશ્વરાય વરદાય છોરા પ્રિયાયા, લગન લાવો તે પાછા એકા બીજા ઉપર કહેતા મોટા બા તમને આપ્યું તું, મોટા બા તમને, એમાંય જો ભૂલાઈ જતું હોય તો આવડી મોટી મેદની હરેકને નાની નાની બાબતોની વ્યવસ્થાઓ કરી હોય. આ રૂડા આયોજનને, આ વ્યવસ્થાને, સ્વયંસેવકોને પણ જોરદાર તાળીઓથી વધાવો. કલાકાર 5000નો હોય તોય ભલે રાજભા, 5 લાખનો હોય તોય ભલે, પણ એને ઉજળા કરી બતાવનાર અમારા સાજિંદા મિત્રો, એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આપ સુધી સુંદર મજાનું અમારો રૂડો અવાજ તમારા સુધી પહોંચાડે મોરબીથી અમારા વલ્લભભાઈ મારુતિ સાઉન્ડ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. સુંદર મજાનું આ શું નામ રાખ્યા છે? દિશા, એલિશા.
વાહ. આ એલિશા યુટ્યુબમાં ચેનલમાં લાઈવ છે, લક્ષમાં પણ લાઈવ છે, રાજભા ગઢવી ઓફિશિયલ ચેનલમાં પણ લાઈવ હતું. એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ભાઈની ચેનલ, સાગરભાઈની પણ એક ચેનલ છે યુટ્યુબ ચેનલ, એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારી પણ યુટ્યુબ ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ હારી કરજો, કોમેન્ટમાં આટો આવશે કેવરાવે, અને એની મજા છે, આનંદ જ કરવાનો છે. અને મારી પાસે કોઈ જ્ઞાન માયલું કાંઈ છે નહીં, એટલે એ માયનું પાછું એમ મગજમાં ન વિચારતા હતા આ ઘડી વળી જ્ઞાનનો ચોપડો કાઢીએ. ના ના બાપા, એ માયલું કાંઈ છે જ નહીં. આનંદ, બસ નિખાલસ આનંદ. તમારા ચહેરા ઉપર સ્માઇલ હોય ને તો કુદરતે રાજી થાય, અમે રાજી થાય. અને મનમાં એવો ફાંકો ન રાખો કે હિતેશભાઈ અંટાળા આવ્યા છે તો આપણને મજા કરાવશે. નહીં, મજા તમારી અંદર પડી હોય. ખિસ્સામાં અહીંયા 10 લાખ રૂપિયાનો ડટ્ટો પડ્યો તો હું કઈ મોદના તોરા છૂટે રાખે? થઈ રહે તો મોઢું આવડું થઈ જાય. એટલે પૈસામાં મજા નથી, મજા તમારી અંદર પડી છે. 2 વર્ષ કોવિડ ના ગયા, મને તમને ખબર, 5000 કપડાની જોડ પહેરતા હતા, 5000 તમને કોઈ બૂટ પહેરતા હતા, 2500-3000 રૂપિયાનો સ્પ્રે વાપરતા હતા, બેલ્ટ વાપરતા હતા, ગોગલ્સ વાપરતા હતા. આપણે આટલું બ્રાન્ડેડ વસ્તુ પહેરતા હતા. 2 વર્ષમાં કાંઈ આવ્યું? 500 રૂપિયાના બરમુડામાં 2 વર્ષ કાઢી નાખ્યા. એટલે બ્રાન્ડેડ દાની મૂળ કાંઈ જરૂર નથી. સાત્વિક બનો. ઈશ્વરે આપણને એક સરસ મજાની એડવર્ટાઈઝ આપી કે કોરોના નામનો આજે વાયરસ આવ્યો, એક ખાલી બોમ્બ છે. મારી પાસે આખો હાઈવે પડ્યો. સાત્વિક રહ્યો ને ભેગા રહ્યો. આ વડીલોએ કેટલી મહેનત કરી હશે ત્યારે આ બધું ભેગું થયું. અને થવું જોઈએ. 2 વર્ષમાં કઈ ઓછા અટવાણા કોવિડમાં? લાગટ અટવાણા હતા. એમાં વ્યસની તો બહુ અટવાણા. એમાં એ કે એક ભાઈ બિચારો સવારે 9 વાગ્યામાં ઠારી નાખી. મેં કીધું આ શું કર્યું? કે બપોર પછી કાયમ આવે ને, જોડિયું ક્યાંય મળતી તો છે નહીં. આવડા આ અટવાણા. આ તો મળ્યો છોડું ને. એમાં માવા વાળા થોડાક, એ તો અટવાણા ઉપાધિ નથી. તો એક ભાઈ હોમ મારે માવો છોડતો હતો, 2 કટકા મોઢા નાખ્યો, ભડકો વાળું ઘીસમ નાખી દીધું. વળી મંગળવારે પાછું પડીકું ખોલ્યું, 2 કટકા નાખ્યો, ભડકો વાળું ઘીસમ નાખી દીધું. બુધવારે પાછું પડીકું એ ખિસ્સામાં લાવીને પછી આમ 3-4 સટકોરા પાણી નાખ્યા. કીધું આ શું કર્યું? કે તેને દીધી આ માવો હોતો હોય ને જગાડવા પડે ને. વળી 2 કટકા નાખ્યા. ગુરુવાર, શુક્રવાર, શનિવાર સુધી આવું આવેલું. રવિવારે થોડુંક ઝૂકતું જોયું. ખિસ્સામાંથી ખાલી એટલું જ આમ કહ્યું કાગળ. મેં કીધું આ શું કર્યું? એ કે ગામમાં ખાવા નથી મળતો, આપણને ઊંઘવા તો મળે છે. મૂળ અટવાણા બહુ. ખુદના જ ઘરમાં દાખલે કર્યા હોય એવું લાગતું હતું. પણ પરિવાર આયરે રહ્યા, એકબીજાને સમજતા છે, એની મજા છે. ગભો મારી પાસે આવ્યો, મને કે વેક્સિન દેવડાવવા દાવું છે. મેં કીધું હાલો. તો વેક્સિન દેવડાવાઈ ગયા. તો નર્સ બેન સામો બેઠો ને. હા, એક અહીંથી એક સરસ મજાની જાહેરાત કરી દઉં કે અહીંથી જે કાંઈ બોલો ને એની જવાબદારી મારી. તમે જે સમજો એની જવાબદારી તમારી. જેટલું પણ બોલા હે એટલું હળવું આવશે, હલકું નહીં આવે. એટલે એનો આમ ધરો રાખજો મતલબમાં. તમે આમ નર્સબેન સામો બેઠો ને, નર્સબેને એવું પૂછ્યું આ તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? કે બીજો ડોઝ. અચ્છા, તો પહેલો ડોઝ કયા હાથે આપેલો હતો? જમણા હાથે. અચ્છા, તો આટલા બધા ગભરાવશું શા માટે? ગભરાતો નથી. તો વિચારું છું. શું વિચારો છો? તમે કેટલું પ્રેમથી પૂછો છો. કે એટલું મારી ઘેરે મને કોઈ કોઈ ન પૂછ્યું. એ કે એમાં શું થઈ ગયું? એ તો અમારું કામ છે. તમારું કામ છે એમ તો અમે લોકડાઉનમાં બહાર નીકળ્યા, સર્કલ ઉપર જે પોલીસ વાળા સાહેબે ઝીલી લીધા અને એને જે બહરટી બોલાવી, એને ન પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ. અટવાણા બહુ. એમાંય પાછો રાજભા મને કઈ કલેક્ટર સાહેબ પાસે જાવ. મેં કાં
અરજી કરવી છે. હું પણ તારે અત્યારે લોકડાઉન છે, બહરાટી બોલે, કૂતરું દેખાતું નથી અને તારે જાવું છે શું કામ? એ કે અરજી કરવી છે. પણ શું કામ એને? એ કે 35 વર્ષના થયા, એ કે 6 વર્ષ ઘેરે મોટા થયા, બાકી બહાર મોટા થયા, ગમે એવું લોકડાઉન નાખશે તોય બારા જાહું. બારા જાહું તો પોલીસવાળા સાહેબ મોર બોલે, એ કે એટલે જ જવું છે. કાં? એ કે કલેક્ટર સાહેબને એટલું કેવું છે કે અમે બારા જાહું, ગમે એવું લોકડાઉન નાખો તોય પોલીસવાળા સાહેબ ગમે એટલા મોર બોલાવે, પણ ખાલી એટલું જ કેવું છે એની પાસે જે જૂના દંડા છે એમાં નવા દંડા આપો. જૂના દંડામાં ફાટી ગયા છે, શીપટીયું બહુ આવે છે. બોલો, આવા લોકડાઉનમાં એને આવું શું છે? અને કઈ ઓછા પીડાણા છે? કેટલા પીડાણા આપણે બિચારા દેહવાળા ફોન કરે, આમ એકાબીજા હગાવાલા ફોન કરે, કેટલા ફોન કરે. તેમાં ગભાઈ એક વખત એને ગૌઠાબાન ફોન કરે, હાલો બા, કે હા મોટા ભાઈ છે ને, હા ભાભીને કોરોના આવ્યો. તો બા વળી કે સારું કર્યું બાપા, 13 વર્ષથી આમે ખોળો નહોતો ભરાણો. અરે પણ કોરોના આવ્યો, દીકરો નથી આવ્યો. અટવાણા બહુ સમજ્યા ફેરે ઘણો. નો બાજરાનો લોટ ખવાણો, નો ઘઉંનો લોટ ખવાણો, એટલો યુટ્યુબની અંદર તમને કહું શેણાનો લોટ ખવાણો. યુટ્યુબમાં જોઈ જોઈને વાનગી બનાવે. હવે વળી બધા ઓલા પાર્કિંગમાં નીચે બે હતા ને, 4થે માળે બધા રહી સમજાય. તો વળી 8 વાગે ને એટલે ઉપર જાય ને એટલે દરવાજો ખખડાવી. સાંજે 8 વાગે આમ દરવાજો ખખડાવીને એટલે આમ દરવાજો ખોલે કે તમે આવી ગયા, તો અમને કોણ હાથવું છે? સુગંધ હારી બનાવી. હું બનાવ્યું છે? સરપ્રાઈઝ છે તમારા માટે. લે હાલ લે સરપ્રાઈઝ એટલે હું કે તમે જાતે જ જોઈ જો. હવે ઓલું નોનસ્ટિકનું કાળ મોઢાળું વાસણ બફાય છે, તળાય છે, શેકાય છે, કાંઈ હળ હુજતી નથી. હારા વાસણ હતા એ તો ઉટકવા પડતા એટલે કાંઈ જ નહીં ખા. એટલે ઓલું ખાલી કરી નાખે ને ચોખ્ખું થઈ જાય. મને કહે કે તમે જાતે જ જોઈ જો. એટલે મેં વળી ઓલું નોનસ્ટિકનું વાસણ હતું ને એમને આમ જોયું ને તો હરોગો મારી સામું દાંત કરતો આવી ગયો. એમને મારો દીકરો, તારી હાથ પેઢીઓને અમે મોટી કરી હો, ભૂલી ન જતા. પણ મેં કીધું આ તો હરગવાન કઢી છે. કે કેમ? યુટ્યુબમાં જોઈને ન બનાવે? મેં કીધું યુટ્યુબમાં જોઈને બધું બનાવે, પણ 100 મહિના અમારો ડોસ્યું ભેગી રહ્યો તો સારી લાપસી ને સારું જાદરિયું ન આવડત. ઉપાડા લીધા હતા, હાલન સુરત અમદાવાદ મુંબઈ ભેળા થઈ જાય. હા આવો અહીંયા આપતા ભરવા. આ જી સિરીઝને સારું લગાડવા હાટુથી જ અત્યારે સીડા ને આપણે. નકર મંડળી સિવાય ક્યાં બીજી કાંઈ આપણને ખબર હતી? ખબર જ નહોતી. આ વડીલો તમે જોવો સવારના 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સુંદર મજાના એ નિત્યક્રમ પતાવીને ભગવાનને મનાવીને પછી રેડિયો ચાલુ કરતા અને એમ પ્રભાત્ય આવતા. હેજી અખંડોજી હરી તારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. મારા મતે આ પ્રભાત્યા નહોતા, મેડિટેશન હતું કે તમારી બુદ્ધિને સાત્વિક કરી દે, તમારી બુદ્ધિને સ્થિર કરી દે, સારા વિચારો ઉત્પન્ન કરે. એટલે જ આ વડીલો પાસે આ 2 વસ્તુ આવી ગઈ, સાંભળીને ભજન સાંભળીને ધીરજ અને સંતોષ, જે અત્યારે આજની પેઢી પાસે નથી. હું કામ? એક તો 10 વાગે ઉઠે, એમાં તમને કહો ગોદડામાં ખાટલામાં ગુજરાતીનો આઠડો થઈને પીડ્યો હોય, ગોદડા હોહરવા મેસેજ આવતો હોય ને ઓલા કાનમાં કાળા ડીટીએ નાખ્યા હોય. હવે એને કોને કેટલું સંભળાતું હોય છે? તો આપણને બહાર સંભળાય, આપણને બહાર મ્યુઝિક જ સંભળાય. હો હવે એના કાનમાં લઈને આપણા કાનમાં નાખીએ ને તો મ્યુઝિક ગીત જ આવે. જલક દીકલા જા ભાખરી ભેળું થાને તો આવડા કામે સડે. હવે હું રાજભા રિપીટ કરું, હું આ દાંત કઢવા આવ્યો છું, ગાંડા કાઢવા નહીં. આપણે એના સુરતાલની હું તમને કહી દઉં કે હવારમાં બ્રહ્મ મુહૂર્તમાં આપણે જે પ્રભાત્યા સાંભળતા ને એની એક મીઠાઈ હતી. તે પછી ગામના ચોકમાં જે ગરબી મંડળ થતું હતું, આપણું દેશી ગરબી મંડળ, એમાંય તમને કોક હરિદ્વાર ઋષિકેશથી જાત્રાઓમાંથી આવ્યા ને એના જે હામૈયા થતા ને એ જે ધોકડ બાંધતા હોય એના જે તાલ હતા ને એની મજા હતી. પેમેન્ટ પૂરું આપીશ, વગાડો. આ મજા હતી.
એક આનંદ આવતો. અને એ જે ઠેહું મારતા એમ લાગે ખટારા ટાયરમાંથી પાણો સેટકો એમ ઠેહું મારતા. હે આ વડીલો. જેમ જેમ પ્રગતિ થતી ગઈ, આધુનિક યુગ આવતો ગયો, એમ દેશીપણું થોડું થોડું નીકળતું ગયું. હવે રાસ ગરબામાં જે નવું નવું આવ્યું છે ને, ઓલા જે રાસ ગરબામાં આપણે એટલી મજા આવે. આમ ઘડીક મજા આવે, પણ દેશી જેવી નો મજા આવે. એ બારા નીકળો આમાંથી, દેશી લાવો. ઘણા મને એમ કે મને કે તમે એટલા બધા અવાજ કાઢો છો, 5,000 રૂપિયા ઇનામ બોલો, હાલો હું કહું એનો અવાજ કાઢો. મેં બોલો. જોકે અમે ગેડનું પાણી પી ગયા છીએ શેત્રુજીનું, એટલે લગભગ તો નીકળે જ અવાજ, ન નીકળે એવું બને નહીં. કયો એ કે વેગાબોય નો કાઢો. લ્યો ઓલું વેંગાબોય નું આવતું ઇંગ્લિશનું, વેંગાબોય આવતું. મારો રામ જાણે મને કે એક વખત સાંભળો, મેં વળી સાંભળ્યું, મને કુદરતી ઉગી ગયું. ઉગે ને કોઈ ન પૂગે. અણઘટા આવી પડે ઘટમાં દુઃખના ઘા, ના ભીએથી વેણ નીકળે ને મોઢે આવે માં. માની કૃપા થઈને તેથી દરિયામાં રસ્તા દેખાય. વિશ્વાસ હોવો જોઈએ. મને એને સાંભળ્યો, મેં કીધું ઉભો રે, કેટલા? કે 5100 રૂપિયા. મેં કીધું 5100 રૂપિયા હકીકત બની ગયેલી વાત છે. એ માણસ મારી પાસે હાજરીમાં. મેં કીધું જો એ વગડી જાય તો 5100 રૂપિયા દેવાના, 5100 મારા હામાં, ગાયો નીંદ નાખી દેવાની. કે શોર અને કુદરતી હું ને આની મજા છે. કહેવાનો ભાવ કે સૌ પ્રથમ જો પહેલી વખત આપણને રાધે રાધે કરતા શીખવાડ્યું હોય તો આપણી માએ રાધે રાધે કરતા. એ કાખમાં નાખ્યા હોય, આપણને એક બે ધોડ્યા જતા હોય, એક બે વાહે આળોટતા આવતા હોય. મેં હજી કીધું, હું જે બોલું એની જવાબદારી મારી, તમે જે સમજો એની જવાબદારી તમારી. સંયુક્ત કુટુંબ હતા. 9ના સણતર ને 12ના સણતરની સુવિધા નહોતી. સંયુક્ત કુટુંબ. રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું. મંદિરે ગયા ને રામજી મંદિરે બેઠા ને બા એમ કે રાધે રાધે રાધે. ને આપણે એવા હતા રાધે 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 કરો ને આ બા રાધે રાધે કરો રાધે 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 શીખવાડ્યું ને બાઈ. આવું નમસ્કાર કરતા આપણી માએ શીખવાડ્યું. બે હાથ જોડે નમસ્કાર આવી રીતે કરવાના. નગર વગાડતા બાપે શીખવાડ્યો. અવાજ આવો તો મારો દીકરો ગમે ત્યાંથી. તમે જોયું? ચરણામૃત લેતા માએ શીખવાડ્યું બેટા જમણો હાથ આવી રીતે ધરવાનો, ડાબો હાથ નીચે, તુલસી પત્ર આવે આંખે અડાડવાનું. પણ આ અમુક સવર્ણામાં કોને શીખવાડ્યા એને ગોતો. આમાંથી બારું નીકળવાની જરૂર છે. નમસ્કાર કરતા આપણી માએ શીખવાડ્યું. આ 2 વર્ષમાં, આ 30 વર્ષમાં આપણે બધું ભૂલી ગયા. 500 થી 2000ની જે નોટ આવી ને એમાંથી થોડું ઘણું ભૂલી ગયા આપણે. નમસ્કાર આવી રીતે કરવાના હતા. અત્યારે કોઈ પાસે મંદિરે જવાનો ટાઈમ નથી. 2 વ્હીલ લઈને હાલ્યા જતા હોય. હનુમાનજી મહારાજની ડેરી આવે, એ હાલ્યા જતા હોય ને ટેટ ટેટ. 2 વ્હીલ હોય તો ટીટ થાય ને મોટી ગાડી હનુમાનજી મહારાજ બિચારા મારો દીકરો મારી હાજરી પુરવાયો છે, મને પગે લાગવા આવ્યો. આ ભૂલતા ગયા. હવે તો અત્યારે તો આ પેઢીને અંગ્રેજીમાં મોટી કરી. અંગ્રેજી ભણવું જોઈએ, અંગ્રેજી લખવું જોઈએ. અંગ્રેજી અરે મને વિરોધ નથી, પણ અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ. એ કદાચ હાયલા દાતા હશે. અત્યારે તો જય શ્રી કૃષ્ણ કરવાનું ભૂહાઈ ગયું. એ અત્યારની પેઢી કદાચ હાયલા જતા ને કહેતા જાય હે અનુ નહીં. હનુમાન બાપા કે 71 પેઢીનો બાપ છે, મોઢા ફેરવી નાખ્યા. હે અનુ ઈ હું. આપણે બગડ્યા નથી, આપણને બગાડવામાં આવ્યા. આ 400 રૂપિયાનું ફિલ્મ જોઈ આવ્યા, ત્યાંથી જ બધું ટૂંકું કરવાનું લાવ્યા. 400 રૂપિયાનું ફિલ્મ જોવાનું, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે. બહેને ખાણ દેતા હોય એવું. 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો. હવે 350 ગ્રામ કદાચ ધાણી આવતી છે. એટલે મારા વાલા 250 રૂપિયાની મણ મકાઈ મળે છે. ફોડીને ઓસરીમાં ઘા કરો, ફળિયામાં ઘા કરો. કઈ મણ ધાણી થોડી કૂટે. રમાડે છે આવડા તમને. ત્યાંથી ટૂંકું લાવ્યા.
ભારતીય સંસ્કૃતિને હર હંમેશની માટે નીચી દેખાડીશ. મને માફ કરજો કદાચ કઈ ભૂલ થતી હોય તો, કેમ કે અત્યારના ગીતો એવા થઈ ગયા છે. જ્યાં સુધી તમે આવા સુંદર મજાના ગીતો ઉપર નાચો છો ને ત્યાંથી કોઈ કલાકારને અંદરથી ઉર્જા આવે. આવા ગીત ઉપર નાચો ને તો ઉર્જા આવે. આ લાઈવમાં આવેલા છે, બધાય સાંભળો છો, છતાંય હું કહું છું કે અમુક ગીતે માજા મૂકી, હાવ ટૂંકું કરી નાખ્યું. અત્યારે હાલ્યા જતા એ બધું ટીટ વાળું થઈ ગયું ને, અત્યારના છોકરાને બધું કે ટૂંકું કરી નાખ્યું. સમજ્યા? 400 રૂપિયા ધાણીનો ડબ્બો લાવે ને 500 રૂપિયા ધાણીના ડબ્બા લાવે ને ભારતીય સંસ્કૃતિને નીચે દેખાડીને એને ટૂંકું કેટલું કર્યું. આ નવી પેઢીએ ખબર, જ્યારે દાદાજી બોલતા હતા ને તો આ લોકોએ દાદુ કરી નાખ્યું. મામા બોલતા હતા તો મામું કરી નાખ્યું. દીદી બોલતા હતા દીદુ કરી નાખ્યું. જીજાજી બોલતા હતા જીજુ કરી નાખ્યું. ફૂવા એમ નામ રહ્યા, ફૂવાનું ફૂ ન થયું. આ ગુજરાતી ભાષાની તાકાત છે. કાં કયો ની ફૂ ઓલી તોડી નાખશે ફય ફૂવું. 30 વર્ષ પેલા ભાઈ પાઉણી ના આવતો, ભાભી પાસે જાય, એ રૂમમાં બેઠા ને આપણે આવડા હતા. એટલે ભાભી પૂછે તમે અમારે તૈયાર છો? ઈ તે વીઆઈપી ની સૂટકેસ અત્યારે કાંટી ગઈ હોય. અત્યારે કાંટી ગઈ હોય તો એની હાલત કેવી હોય ખબર? કાંટી ગઈ હોય. એમાંથી 30 વર્ષ પહેલા દાંતીઓ આપતી, અત્તરની સિંહી આપતી, રૂમાલ 1-2 લાવી તો રૂમાલ આપતી ને મોજાની જોડ આપે. મોજાની જોડ એટલે 11 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા સડાવ્યા જ રાખો ને તમે તમારે. મોજું ઢીલું પડ્યું તો ઘૂંટીએ જ આવે, નીકળે ન જાતું. અને કદાચ હાવ મોજા ઢીલા પડી ગયા ને બાને મોજો ઢીલો બા એવા એ તારા ને કાકાના ને બાપુજીના ને બધાના ભેળા કરીને પોતું બનાવી નાખશું તો 4 વર્ષ પોતું હાલતું હતું. અને અત્યારે કોના કયા પ્રકારના મોજા નીકળ્યા, મારો રામ ભલું કરે. 300 રૂપિયાના મોજા આવે, પગના તળિયે સોંટાડવાના જ આવે છે. એમાં ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે જુવાનિયા એમ કર લે. એમાં ઓલા લોફરના બૂટ પહેરામ શેટેથી એમ જોવો ને એમ લાગે હાંઠિયો શીફડો કાઢીને ઊભો. એટલે કાંઈક ભળે એવું પહેરો ને. હવે તો આપણે સદ્ધર થઈ ગયા છીએ. હવે પેલા ક્યાં એટલું બધું હતું? આ તો સહજ રીતે આપણા માવતરે આપણને જેટલી અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આ સગવડતા કરવાનું મને તમને ભાન આવ્યું છે. એ તો અત્યારની પેઢીઓને હું તમે સગવડતામાં મોટા કરી એટલે અગવડતાનું ભાન નથી. ચીઠી લખીને વ્યાજ હવે મારું હું નહીં આવી શકું. ઘણા નું કહેતા હિતેશભાઈ અમારા છોકરા અમારા કઈ આવે નથી. અમુક પાછા બાપા આવે મારો છોકરો ગમે ને કહી દે. પટરા માણા ઉભા હોય ને મારો છોકરો ગમે ને કહી દે. તો ધીરજ રાખો, 30 વર્ષનો થાય તને કહી દે. એમાં કઈ એટલું બધું કઈ ઓવર રિએક્ટ કરવાની જરૂર નથી. સહજ રીતે જયારે બા બોલતા હતા, બા શબ્દ પ્રકૃતિનો શબ્દ. ગાય વિયાણી હોય ને 7 મહિનાનું વાસડું થયું હોય ને ગાય કદાચ પાણી પીવા સરવા ગઈ હોય ને તો વાસડું બોલે બા. આ પ્રકૃતિનો શબ્દ છે. એટલે જ કદાચ આપણે બા બોલતા હશું ને. અને 1000 ફૂટનો અમે વાડીએ જતા ને એટલે અમને ખબર 1000 ફૂટનો શેઢો અહીંયા ઠેસર હલર ઓપનેર હાલતા હોય. બાપા મેળા ઉપર ચડ્યા ને ધોમ તડકો થયો હોય 1.5 વાગ્યાનો સમજા. અને એ રૂમાલ બાંધ્યો ને બાપા રેડા તગારા લાની તગારા લાની તો આપણે એક તો અહીંયા અંદરથી વાળ ઉપડતી હોય કઈ મારી બા આવે. મારે બા બાટલીને કઈ આવે. એ વાયડું બાધા મોટા હોય આમાં મામા. અને એમાં જે તગારું ઉપરથી આમ ખાલી વાયડમાં આમ હાયલું જતું હોય ને એમ ખબર પડી જાય કે બાદ આવે. 1000 ફૂટના શેઢામાં ઓલે શેઢે બા ઈ ઓવડીએ આમ તગારું મૂકે, ગમે એટલો પવન હાલતો હતો ને આ શેઢેથી ખાલી એટલું બોલવામાં આવે એ બા. ગળામાં ગડફા નો રહેતા એ બા. એ હોરવો શબ્દ વિયો જાય તો બા એમ કેવો પ્રકૃતિનો શબ્દ. પછી આવ્યું બાપુજી. બાપુજી એટલે બા જેને પૂજે છે એ બાપુજી. તમે વિચાર તો કરો, ભગરી ભે કદાચ ગમાઈને આમ શીંગડું પછાડતી હોય ને ઠાપ 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 તો બાપુજી આમ પગ મૂકે ત્યાં ખબર પડી જાય બાપુજી એવા. સ્ટોપ. બાપુજીની વ્યાખ્યા કાંઈ ન હોય, બાપુજીનો અનુભવ હોય. જેને જેને અનુભવ લીધા હોય એને ખબર હોય. સવીની દાળીએ કદાચ આમ હાથી આંકે જતા હોય, રાપ આંકે જતા હોય
અને એમાં આપણને રાહ દીધી ને આમ ખરપીઓ લઈને આમ હાથી દબાવતા આવતા હોય ને, છે જેવું જરીક આમ બે છોડવા ઉપડી જાય ને એ પેલા બાપુજી ભાદરવા મહિનાની મકાઈને આમ ઉપાડીને ભૂડું દઈને વાહમાં મારે, રાડો વાહમાં લાગે, ડોડો માથામાં વાગે. આ ડબલ ડોઝની સરકાર તે દુનિયા લઈ આવે. આ બાન બાપુજી નીકળી ગયું, હવે નવું લાવ્યા મમ્મી અને પપ્પા. મને માફ કરજો, અમારા હાથમાં ધોરણમાં ભણવામાં આવતું ઇજિપ્તમાં જે પિરામિડ હતા ને એમાંથી મમ્મીયું નીકળ્યું. મમ્મીયું એટલે મળદું, પપ્પાનું સંશોધન થાય. આ કાર્ડ નાખ્યું, હવે નવું લાવ્યા. 400 રૂપિયાના ફિલ્મ જોયો ને એમાંથી ટૂંકું ટૂંકું લાવ્યા, મોમ ડેડ. ભળે છે કે એમ બોલું, હું બોલું તોય ભળે છે મોમ ડેડ. નકર 4 વેદ લખાણા, 6 શાસ્ત્રો લખાણા, 18 પુરાણ લખાણા, ઉપનિષદ લખાણા, નીતિ શતક લખાણા, વૈરાગ્ય શતક લખાણા, છેલ્લે શિક્ષાપત્રી લખાણી. ઋષિમુનિઓ કળયુગની બધી આગાહી કરી. આ 2 શબ્દની ક્યાંય આગાહી કરી તો આપણે ઉપાડા લીધા. મોમમ ડેડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાગતી, એવું ક્યાંય લખ્યું છે? ક્યાંય હેના ઉપાડા લીધા છે, એ હેળું પૂછતી નથી. હમણાં કથામાં હું ગયો હતો ને તો અહીંયા વ્યાસપીઠ ઉપરથી કથાચાર્ય બોલતા હશે, ભગવાન પરમેશાન ભક્તિ વિચારણે પ્રારબ્ધમ કર્મ ભુજમાનસમ કથમ ભવતી હે પ્રભુ, કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? બધા આગળ ઉછા કર્યા. 2 જણા મારી પાસે હોય ગયા, મોટા કરીને બેઠા. મેં કહેલા તમને શું વાંધો? મને કહે અમે આ ગામના જમાયું છે, આ બધા જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલો ની આવ્યા તા કથા સાંભળવા, ડીસું ધોવા બેહાર દીધા. યોની પટેલ માણા ઘટે. હવે તમારો વેવા ટૂંકો એમાં અમે શું કરી? પૌણું આવ્યા તે વિષ્ણુ વિષ્ણુ કરતા હતા, હવે હું કામ લતા મરવો? ગજબ. અમુક વસ્તુ ને આમ આપણને એની જે ભાષા રહે ને એની મજા, આપણી ગુજરાતી ભાષાની મજા છો. અંગ્રેજી અરે વિરોધ નથી, હજી કહું. અંગ્રેજી ભાષાના ખાલી 2 અક્ષર લઈ લો. એ ફોર એપલ પેલા ખવડાવતા શીખવાડે. ઝેડ ફોર જીબ્રા, ખવડાવીને જાનવર વૃત્તિ ના કરી દે. પણ ગુજરાતી ભાષાના ખાલી 2 અક્ષર લઈ લો મારો બાપ. અથી હાવ અભણ હોય તો એક નથી જ્ઞાની કરીને મોકલે ને. આ મારી તમારી ગુજરાતી ભાષા છે, આને સાચવજો. નથી અમુક માવડીઓને ઓવર એક એટલે અને એનું અંગ્રેજી તો મને નથી લાંબુ આવડતું, પણ સોફો આપણો, સા આપણી, પંખો આપણો બળે, એના છોકરાને એટલા વખાણ કરે તો આપણા ચીવડા ટોડા જેવા લાગે. હિતેશભાઈ ન પૂછો, તમારે ચિંટુને એટલી ઇંગ્લિશ પાવરફુલ છે કે ન પૂછો તો આપણે કે કેટલું ઇંગ્લિશ પાવરફુલ. એને ગમે તેવું મોબાઈલ આપો ને બોલો, નેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે બોલો. મેં કીધું ભાઈ તે જો એને એટલું બધું ઇંગ્લિશ પાવરફુલ હોય ને ડાઉનલોડ કરતો તો 3 વર્ષ ખમી જા બેન. વાય? મેં આખા ઘરને આ ડોહું ડિલેટ માર દે. સહજ છે. આપણી ભાષાને આપણે પ્રેમ કરતા શીખો. આપણે છે ને આમ પ્રોફેશનલ થવા માટે આપણે ઘણું ગુમાવી દીધું, ઘણું ખરું ગુમાવી દીધું. બા શબ્દ કઈ જેવો તેવો બા શબ્દ છે. મને ઘણા પૂછે મને કે આ દુનિયામાં અમર કોણ? મેં કીધું એકતા કપૂરની સિરિયલની ડોશી 3 પેઢી સુધીથી જીવે છે, એની પાસે બા કે. સહજ રીતે નથી. આમ આપણે અમુક વસ્તુ આપણે જોઈએ તો આપણને આમ અજુગતું લાગે. ઓવર રિએક્ટ જેને કહે. આઈ એમ સોરી, મને માફ કરજો. 30 વર્ષ પહેલા જેટલો પાકો માલ ખવડાવ્યો ને આપણી માએ, દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, સુરમું, હુખડી, જેટલો પાકો માલ ખવડાવ્યો એટલો જ ઘાટો માલ આવતો. મારી શરદીમાં ડીપમાં નથી જવું. આજનો કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ એ હેરી ગયો હોય, એવી શરદીઓ. બા બિચારી કાકમાં નાખીને ડોક્ટર સાહેબ પાસે લઈ જાય. ગામડાના ડોક્ટર તો ડોક્ટર હતા, અનુભવી હતા, ભલે ડિગ્રી નહોતી. બીકથી આમ અડધો રોગ કાઢી નાખે એવી બીક. આમ ઇન્જેક્શન ભરે, ઊંચું કરે, પછી પૂછે હું થાય ભેરું હેનું હોય છે એને. આવા ડોક્ટરો એમ. અને 10 રૂપિયાના ટીકડા આપે, કાળે ધોળે ને પીળે 3 ટાણા લેજો. સાહેબ શું ખવડાવવાનું? ખીચડી કઢી, બીજું ખવડાવતા નહીં. સાહેબ બીજો ધક્કો થાય પણ તમે નહીં હોવ. આટલું જ ભવિષ્ય ભાગતા. 10 રૂપિયામાં ખાલી સલાહ દેતા કે ખીચડી કઢી ખવડાવજો. અત્યારે લાખો રૂપિયાના જબલા ભરીને આવી. સાહેબને પૂછ્યું સાહેબ શું ખાવાનું? મદાવે ખાઓ, તમે ખાઓ છો એટલે તમારું હાલે. સહજ રીતે જેટલો પાકો માલ ખવડાવ્યો એની એક મજા હતી. જવાબદારી લેતા. અત્યારે કાસો માલ કઈ ખાવા મળતું જ નથી છોકરાને. કોઈ હું ખવડાવ, મારો રામ ભલું કરે. માછલાનો ખોરાક માણા મળ્યું ખાવા.
અત્યારનું છોકરું છે કાસો માલ ને પાકા માલમાં ફેર કેટલો ખબર છે રાજબા? અત્યારનું છોકરું આમ જોડ્યું જતું હોય ને તો આમ પડી જાય ને તો સોંટી જાય. ત્યાં તો મમ્મી પાછી આફળી ફાફળી પીએચડી કરે. અરે મારું ચીંટુ બેટું આવી રીતે પડાય તો કે હું પડવાનો ડોહો ઓપ્શન આવે, હું ધેમાથે પડો, આડા પડો, અવળા પડો, પડ્યો છે તો ઊભો કરીને આને ભાઈ એના ઊભો થઈને આમાં કપડા ખખેરે. નહીં 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 મારે બેટા નહીં નહીં મારે સાવજ સાવજ પડીને ઊભું નથી એકતું સાવજ ધીમા 5 લેંઘ્યું બદલાવી પડે છે એ પાછું હાવજ. નહીં 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 મારવા એના કપડા ખખેરે. આમ હવે પાકા માલ વાળાને લઈ લો. 30 વર્ષ પેલા આપણે ઊભી બજારમાં ધોડા જતા ને દોડતા દોડતા જે પડ્યા હોય ને તો પડી તો પેલા 3.5 ફૂટ લહરી લહરીને પેલા જોઈ લે કોઈ ડો ભાળ્યો નથી ને. ઊભા થઈને વિયા દઈને 150 ફૂટ સેટા દઈને અમે અમારા કપડા ખખેરતા. શું કામ? અમે નો ખખેરે તમારો બાપ ખખેરે. ફેર એટલો જ હતો. આનો પાછો આમ નહીં નહીં મારા વાલા નહીં. અને હા હકીકત છો રાજભાઈ, માં રમાડતી હોય ને માં છાની રાખતી હોય ને તો બહુ વાલું લાગે. નહીં મારા વાલા નહીં, મારા કાળજાનો કટકો, મારા એકનું રતન, મારું પીળું પિતાંબર, મારા માથાનું મુગટ, મારા બાપલ્યો નહીં લે મારા બાલો નહીં મારા વાલો એમ કે. હવે એની જગ્યાએ બાપ છાનો રાખતો હોય તો બસ હો હવે બસ હવે બસ હવે પણ બસ હવે પણ હવે વસ્તુ નથી કારું. અને એ રાડે રાડને કાળો ડેકારો ચડ્યા હોય બિચારો. એક તો ટિફિનનું ડબલું લઈને ઘેરે હોય ને અમુક અમુક જે ઓલી બિચારી હોય નહીં 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 મારા વાલા એમાં ને એમાં હાંજ પડી જાય બેમાં. અને ઓલો ઠાયકો પાયકો આવ્યો ને ઘરમાં જો ને બડાબુડ ગૂગલનો શબ્દ નથી. એ જોવો ત્યાં ખબર પડી જાય બડાબુડ જ થાય. છોકરાઓ એમનેમ ઠામડા એમનેમ કપડા એમનેમ બહાટી એમ કઈ નીકળી. અને એમાં જે મોંવાળા છૂટા મેલા હોય